ભીમસેનની ગદાના પ્રહારથી દુર્યોધનની જાંઘ તૂટી, પીડાઈ રહ્યો છે. સાંજના સમયે અશ્વત્થામા આવે છે. સાંત્વનાના શબ્દો સુનાવતા સુનાવતા કહે છે કે હવે તમે જીવને શાંત કરી દો મિત્ર, જે થયું તે થઈ ગયું. પણ દુર્યોધન પડ્યો પડ્યો એમ બોલ્યો છે કે પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. બીજાને સુખી જોઈને દુઃખી થાય એટલે સમજવું દુર્યોધન માયલા છે. આ પાંડવો ન રહે તો દુર્યોધન કહે છે તો મને શાંતિ મળે, પણ પાંડવોને મારે કોણ? અશ્વત્થામા કહે છે કે આવતીકાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો નહીં જોઈ શકે. પ્રતિજ્ઞા કરી છે પાંડવોને મારવાની. પરમાત્મા પાંડવોને લઈને નીકળી ગયા. એની જગ્યાએ દ્રૌપદીના 5 દીકરાઓ સૂઈ ગયા. અશ્વત્થામા રાત્રે આવે છે અને એમ કે પાંડવો સૂતા છે. પાંડવો સમજી અને દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક ઉતારી લઈ અને લઈ ગયા. દુર્યોધન પાસે જઈને અડધી રાત્રે કીધું કે કાલ સવાર તો બહુ દૂર છે, હવે શાંત થઈ જા, પાંડવો રહ્યા નથી, મેં મારી નાખ્યા એને. પાંડવો સંસારમાં રહ્યા નથી આ શબ્દો સાંભળ્યા એટલે દુર્યોધનને અતિશય આનંદ થયો, હરખમાં આવી ગયો. ક્યાં છે પાંડવોના મસ્તકો? અશ્વત્થામાં 5 પાંડવોને એ ચોટલી બનાવીને આગળ કર્યા, આ 5 રહ્યા મસ્તકો. પણ જ્યારે જુએ છે ત્યારે ખબર પડી કે આ તો પાંડવોના મસ્તક નહીં, આ તો દ્રૌપદીના દીકરાના મસ્તક છે. દુર્યોધન શોકમાં મગ્ન થયો. અશ્વત્થામા, શું કર્યું તમે? આ અમારી પાછળ કોઈ શ્રાદ્ધ ન કરે એવું કરી દીધું તમે. આ તો પછતાવાનો પાર ન રહ્યો અશ્વત્થામાને. અને આમ પણ વિચાર્યા વગરનું કામ કરે એના ભાગ્યમાં પછતાવા સિવાય કાંઈ ન આવે. માણસ વિચારીને કર્મ કરે, વિચાર્યા વગર કશું ન કરશો.